રામકૃષ્ણ પરમહંસ એક મેં હમણાં વાત કરી, દિગંબર સાધુ હતા કાશી. રામકૃષ્ણ પરમહંસ એને મળવા ગયા. ઘણા ભાઈ વ્યા ગયા ન જાય. હા બિંદુ ક્યારના બાદ એને મળ્યા ને એટલે તમાકુ કંબાવી દે મને આબાસ બસ તમારી જે થઈ ગયા હવે બેઠી નીકળે આખી ખાઈશ ને તો ચાવી તો કહીશ નહીં, બોલવામાં તકલીફ પડશે. મુખવાસ ખાઈશ તો ચાવી નહીં આવી. મન મોઢું તો ગેડું થઈ ગયું, નહીં કાંઈ કરવું જ નથી. બસ ખાઈ છે મને યાદ આવ્યું ભૂપેન્દ્રભાઈ નું હવે યાદ વાત મુખવાસ ગેડું છે ને તમારી પાસે? હા, ગેડું તો મને આપણે જોઈ ખાઈશ બસ તારો ભાવ છે. ઘણા આપો બાકી હાથમાંથી એટલો બધો ગયો બરાબર. એક વસ્તુ યાદ રાખ, સત્પુરુષો હોય ને, સત્પુરુષો એને એ સત્પુરુષોની ખબર જ હોય, કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં, કાંઈ લેવા નહીં, કાંઈ દેવા નહીં. અને રામકૃષ્ણ પરમહંસ કાશીમાં જઈને ઈ સાધુ દિગંબર હતા, એને ભેટીને મળ્યા. પછી 1 કલાક સુધી મૌન રહ્યા બે જણા. આ શરીરની સ્થિતિની બહાર નીકળવું આ શરીરની સ્થિતિની બહાર નીકળવું ટેબલ વીચ કે કેબલ ઊંચું ના ટેબલ નહીં જોઈ, કાંઈ નહીં જોઈ દીકરા. ટેબલ ટેબલ ને અહીંયા પેપર થાય ને રાખે એને ખ્યાલમાં લે ને એને અંદર સેટ છે. શબ્દ છે, શબ્દ જાય છે તો ગુણ ના ભાગે. શબ્દ બ્રહ્મ પણ છે, જાય છે ગુણ ના ભાગે. કઈ રીતે? તો શબ્દ પાછો આદિ અનાદિ છે. શબ્દ પાછો ઉઠે છે શૂન્યમાંથી, અમાય છે પાછો અહીંયા. जीव क्षमा एक श्वास है, जीव क्षमा एक श्वास है. जीव ने समानता श्वास आवे છે. जीव શબ્દની આસ, निज जीव कुछ और है, जीव है आद अनाद.
શબ્દ મોટો કે જીવ? જવાબ તો ખાલી એક જયંતિભાઈ સિવાય હું નથી માનતો કોઈ દે. શાબાશ. શું કીધું? તું કે હે? શું કહેવાય? બોલ. નહીં. વાંચી તું કે સવાલ આવા જ આવ્યું વાત. હા પણ તું કે તે નથી એમનું ને આ તો એટલા કહું તને તું કે હા એ જીવ મોટો શબ્દ તને તો ખબર જ હોય. શબ્દ શબ્દ મોટો. શબ્દ અમારા આદિ ક્યાં માય તે ઈ ગયા જીવ. શબ્દ અમારા આદિકા. શબ્દ અમારા આદિકા માઈ પઈ ગયા જીવ. તો એ પૂછું પંડિત પ્યારે શબ્દ બડા કે જીવ? શબ્દ મોટો હે. હા બાપા હા આટલું બધું આપણે ખ્યાલ છે. તું સત્સંગ આપણે જાય ને આમાં વિડીયોમાં ક્યારે એનું ધ્યાન ખૂબ છે. એ ઓલી મેં તને વાત કરી હા ઓલું દીકરી આવી ચેતન હા ચેતન સૌથી પેલા કે મને ક્યાં કઈ ખબર સૌથી પેલી ખબર એને પડી. ઓલી જગ્યામાં એને આ વસ્તુની ખબર કઈ નહોતી છતાંય ખબર એને પેલી એને પડી. બને એટલી જાગૃત અવસ્થા કેળવવી. એનું બહુ ધ્યાન છે બહુ. બીજું મહત્વ સંસાર કરતા તારી અંદર જે પરમાત્મા બિરાજે છે ને એને જ વધારે આપો. સ્થિરતા બહુ છે. ખાસ ખાસ કરતા મહત્વ તારું હોવું જોઈએ. અભિમાન નહીં. અભિમાન કારણ કે એમાં શું થાય કે એમાં શું હોય કે આપણે આ દાખલા તરીકે બોલી જાય ને એવું બની જાય ને એટલે એની અંદર આપણું સૂક્ષ્મ પણ અહમ પ્રગટ થાય. મેં કર્યું એટલે હે? થયું. મેં કર્યું એટલે થયું એવું. એટલે આપણાથી બોલાઈ ગયું એમ આપણને ખબર ન હોય. આ દાખલા તરીકે કાંઈ ખબર ન હોય અને બોલાઈ ગયું એ પ્રમાણે થાય એટલે આપણને શું થાય કે એનું ખબર ન હોય ને એમ સૂક્ષ્મ રીતે અહમ પેદા થાય. એ અહમ છે ને પાડી દે. આપણે પડવું નથી. ખોટો ઉગે છે. ખોટો ઉગે છે. હવે એ વસ્તુ છે ને એ આપણે જોતી જ નથી. એટલે જેટલું બને ને એટલું નીકળી જવું. દાખલા તરીકે કોઈ પણ વસ્તુ બને છે, દાખલા તરીકે આપણે કીધું ને કાંઈ બને છે, બની જાય ને તો એની માલિકી પણ છોડી દે. બે ચાર દિવસમાં એ ભૂલાઈ જવું જોઈએ. અને અંદરથી નીકળી જવું જોઈએ. આપણાથી થયું જ નથી. ભલે ડિલીટ થઈ જવું જોઈએ. delete. અંદરથી છે ને જેટલી માલિકી છોડી દઈશ ને એટલી વાત છે. એ delete તેમ થાય ને એમ બને. જો આદ્ય શક્તિ આ વિશ્વમાં જેટલી થઈ ને કોઈની દીકરી જ હતી. ખોડિયાર કયો, રામકૃષ્ણ પરમહંસ માં કાલીને માનતા હતા, અંબા કયો, આ બધી કોઈની દીકરી જ હતી. પણ એની અંદરની સ્થિતિ તો કોઈ દી ન ચૂકાય. જિંદગીમાં એને મરી જવાય પણ સ્થિતિ ન ચૂકાય. જયંતિભાઈ દીકરી કેવું ન પડે કઈ એમાં ઉપદેશ એટલે કાંઈ ઘટે નહીં. ખાસ યાદ રાખ. અને બીજું હૃદયની વાત કરવું. જેટલી માલિકી છૂટે ને પીછો. કોઈ પણ વસ્તુની માલિકી છૂટી જવી જોઈએ. કોઈ પણ ચીજની નહીં. તારા શરીરની નહીં. જેટલી માલિકી છૂટશે ને એટલી મજા આવશે. કારણ કે શરીર છે ને એથી આગળ જવાનું. પોતે હાવ સ્વતંત્ર એની રીતે જ મોજ કરે. હાવ સ્વતંત્ર. બંધન કઈ નથી. કોઈના અંડરમાં નથી. ઈ તો કઈ આવે નહીં. એવું તો આવે નહીં. એની મસ્તી કઈક મારી જેમ અલગ છે મસ્તી. હોય જ આવે જ કાને આવે. અલેખ નો રહે. એમ પપ્પાને જેમ એની રીતે જ જીવન જીવવાનું. હા એની રીતે જ. સ્વતંત્ર બધી હાવ. જો એક દાખલો છે. ભક્ત બીજ પલટે નહીં. આ પુરુષો કહે છે આમાં એવું એમાં તમે બે મહેનત કરતા હોય કમાય કોક બીજું કરતું હોય. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચ નીચ ઘર અવતરે, આખર સંત ના સંત. દીવો હોય ને દીવો એને તમે ઊંધો કરી નાખો ને તો એની સગ છે ને ઉપર જ છે.
એની સગ ઉપર જ જાય. એમ પાણીને તમે ગમે એમ કરો તો એ પાણી આમ નીચે જ જાય. આ નિયમ છે. એમ સત્પુરુષ હોય ને એની ગતિ છે ને એ સ્થિતિ ઉપર જ ઉઠે. એ ઉપર ઉઠ્યા જ કરે. તમે એને ઊંધા કરો, આડા કરી નાખો, દીવાને આડો કરી નાખો તો એ દીવ ઉપર જ છે. સમજાય ને? સત્સંગ ભજન કોઈ કાળે નું ખાય નહીં. રોટલા આપણે એક દી ખાધા વગર આવતું નથી. એક દિવસમાં ખાવાનું ન મળે તો હાલે નહીં. તો આત્મકલ્યાણ વગર કેમ હાલે? એની ટેવ પડી જવી જોઈએ. શું થઈ જવી જોઈએ? ટેવ પડી જાય ને એટલે આપણી અંદરની જે સ્થિતિ છે ને, ગતિ છે ને, ઈ તમે બધું કરતા હોય છતાં તમારી સ્થિતિ તરફ ગતિ થાય. તમે ગમે એ વાતાવરણ કરતા હશો પછી ઈ એવું ન હોય કે આમ કરવું જ જોઈએ, કે આમ ન જ કરવું જોઈએ, એવી ગોઠવણી ન હોય. એ અંદર સ્થિતિ થતી જતી હોય. એ અંદર આ બધી વસ્તુ હાલી રહી છે. બધી વસ્તુ હાલી રહી છે. પણ ભજન તો કરવું પડે. મને એવું દેખાય છે ભજન તો કરવું પડે. એટલે ક્રિયાની વાત નથી કરતો. કરવું પડે. નરસિંહ મહેતાએ કીધું હરિના ભજનની અમને કરવું જ પડે. કોઈ દી ભૂલ ન કરો, કોઈ દી આળસ ન કરતા. આત્મકલ્યાણમાં કોઈ દી આળસ કરવી નહીં અને કરવી નહીં. કોઈ દી આળસ ન કરવી. કારણ કે જ્યારે આપણો આ અંદરની સ્થિતિ છે ને, ભલે માલિકની મરજી. શરીર કેમ છૂટે એની કોઈ દાવો નથી, માલિકી નથી. આ છે ને શરીર છૂટી જાય તો આપણે આ હોય અને છતાંય શરીરની સ્થિતિ છૂટી જાય તો એક આનંદમયમાં બુદ્ધ, મહાવીરને તમે વિચાર કરો, એ ધ્યાનમાં હતા ને તો એના કાનમાં સૂળ કે ખીલા માર્યા ખબર નથી. તો એની સ્થિતિ કેવડી હશે? હું એવું નથી કેતો કે આમ જ હોવું જોઈએ. ઈસુ ખીલા માર્યા, મીરાને ઝેર પાડ્યું. પકડ કોઈ જગ્યાએ કોઈ વસ્તુની હોવી ન જોઈએ. ઓશોને ઝેર આપી દીધું. આમ જ હોવું જોઈએ ને આમ જ થવું જોઈએ. એવું ન હોય. એમ એવું બની જ ન હોગે. એમ શક્ય જ નથી. એક જ એવું બીજું કોઈ દિવસ હોય નહીં. નરસિંહ મહેતાને બન્યું ને એવું જ આપણે બને, એવું બને જ નહીં. શક્ય નથી. દરેકની અંદરની સ્થિતિ, દરેકની અંદરની હાલવાની ગતિ, દરેકની અંદરની મૂળ સ્થિતિ તરફ જવાની ગતિ સ્વતંત્ર સ્થિતિ. સ્વતંત્ર ગતિ પ્રમાણે મૂળ સ્થિતિમાં તમે હાઈ લીધા. અટકો ભલે શરીર પડ્યું હોય આપણી જગ્યાએ, અહીંયા તમે હાલવાનું ચાલુ રાખો. અંદરથી હાલવાનું બંધ થવું જોઈએ. પછી ભલે ગમે ઘટના જે કહી ને તો પણ આવે છે. વાહ વાહ. આ જે ઘટના પ્રસંગમાં કીધા ને બધા, મીરાબાઈને ઝેર આપ્યું છે, સોક્રેટીસને ઝેર આપ્યું છે, રૂસોને ઝેર આપ્યું છે, ઈસુને ખીલા માર્યા છે. આ સંતોના જીવનમાં જ્યાં જ્યાં આ ઘટના ઘટી છે ને ત્યાં વસ્તુ શું છે ખબર છે? સંતોમાં પુરુષો એવું બોલ્યા છે કે વાણીમાં આવે તો વણસી જાય, નિર્વાણી પદ છે સાચું. પરમાત્માના સદગુરુના ઘરના જે
ભેદ છે ને ભેદ હવે નહીં હદ છે હદ સુધી તમે જઈ શકો ને બોલી શકો છો પછી આગળ અનુભૂતિ. મર્યાદા છે મર્યાદા એ આગળ તમે કોઈની આડે ખુલાસો પણ એ કરાતો નથી કરાતો. હવે એ જે સમય આવે આવ્યો છે ને જે બધું ત્યારે આ કાર્યક્રમ છે એનો ઈસુન ખીલા એટલે કર્યા છે પોતાનું ઝેર એટલે આપ્યું છે નિરાને ઝેર આપવું ભલે રહી ગઈ છે પણ ત્યાંથી પાછી વળી ગઈ છે ઈ કે હવે આ મર્યાદા નથી ઓળંગવાનું જયારે આવ્યું છે ને ત્યારે કંપની માંથી આવ્યું છે કારણ કે એ વસ્તુના ઉભરા છે આ બધા આ તમને ઉભરા આવે કોને કહું દીકરા નહીં વાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેને જેને કહું એ કયું ન મને મૂળખ સમજીને મને મારે છે લાગવું આ વસ્તુના ઉભરા તમે જીરવાય જ નહીં આ ઉભરા હું તમને કે રહેવાય ન રહેવાય હવે ને ત્યાં ખબર પડે આ બધા પણ એ મર્યાદા છે એને ઓળંગાતી નથી ઓલો ગમે ને રોકી દઈએ અને સંતો મહાપુરુષોના જીવન ચરિત્ર જોવું દરેક જગ્યાએ બધા સંતોના જીવન બધી જગ્યાએ સિગ્નલ આવ્યા છે ત્યાં વૈખા છે પછી એ જીવન કેવા હોય છે ખબર છે મૂંગે ગળી સાકર સપના મૂંગે સાકર ખાધી મૂંગે સપનામાં મોજું માણી એમ ત્યાં રહી જવાનું આવે છે પણ આ ઉભરા એવા છે ને હું તમને ક્યાં કેવું કે ન જીવવાય આ પ્યાલા એવા છે પ્યાલો છે ને રાતે જ જવા દે ઉભરા એવા છે અહીંયા જે ફરી જવું ને અરે અઘરું છે જેવું ને બહુ એટલે એટલા માટે સંતોએ કીધું છે અનુભવમાં આવ્યું છે એટલે બોલ્યા છે અજરા કાંઈ જરિયા ન જાય જરી જવાની વાત આવી અજરા કાંઈ જરિયા ન જાય થોડે થોડે તમે સાધ પીવો બુદ્ધ મૌન થઈ ગયા બુદ્ધ તો પ્રાપ્ત થયું ને મૌન થઈ ગયા બોલ્યા નથી કાંઈ જીરવી ગયા બચાવવું તો પડે ને એમ થોડું હાલે પ્યોર પોઈઝન છે પ્યોર પોઈઝન જો પચે ને તો માણસ મરી જાય એટલે કેવી રીતે મરવું ખબર જ્યાં જોવું ને એના જીવતા કોઈ હમણાં જે થોડીક પહેલા તે વાત કરી રામકૃષ્ણ પરમહંસ દિગંબર ને કોઈ દી મેળવ નથી ને બધું કોઈ મૌન થઈ જાય તો પાછા બોલ્યા નથી જીવન મહિલા છે બધ ભરીને કોઈ દી મેળવ નથી પણ બધ ભરીને મેળવ પછી કલાક બે કોણ થઈ ગયા છે જો એ 1 કલાક એને સત્સંગ થયો 1 કલાક નો સત્સંગ થયો એને જોઈ કારણ કે સત્સંગ છે ને સત્સંગ મારો બાપ કેટલી વાર હું કહું છું કે સત્સંગ છે ને વાણીનો વિષય જ નથી સત્સંગ વાણીમાં આવે જ નહીં કોઈ દી વાણીમાં આવે ને એને સત્સંગ નો કહેવાય સત્સંગ વાણીનો વિષય જ નથી સત્ય વાણીમાં આવે તો સત્સંગ વાણીમાં મુજે મુझको ન જાણ જેટલી વાત કઈ કરીએ ને આપણે ટોચની વાત એ સત્યની નજીકની જઈ હતી પણ સત્યને વાણીમાં સત્ય વાણી મયુરભાઈ કેમ બોલવું મુકેશભાઈ બોલવા કેમ બોલે છે ને કેમ બોલવું ત્યાં મનને વાણી લઈ વિરામ પામી જાય જેમાં તે કઈ પંચમ નથી મન વાણી લઈ મોકો છે વિરામ પામી જાય બેની શબ્દપાઠ છે સાહેબ એ શબ્દ સમજે શબ્દપાઠની તો વાત છે આ શબ્દ હદવાળો છે ને બધી પણ છતાંય શબ્દ હદવાળો છે ગુણ ના ભાગે જાય ગુણ હદમાં આવે હદવાળું છે બધું મન છે એ હદવાળું છે બુદ્ધિ હદવાળી છે શબ્દ હદવાળો છે એ બધાયની પાર છે અને ઈ પદ એવું છે એટલે જે પહોંચ્યા છે ને ત્યાં એટલે સંતોને હળતું પડતું તીર્થ કહેવામાં આવ્યું છે સંતના ચરણ જ્યાં પડે ને એ તીર્થ થઈ જાય એ હળતું પડતું તીર્થ જાગર કથા નહીં હરિ કીર્તન હા
જાગર કથા નહીં હરિ કીર્તન, સંત નહીં મિજબાન, તાગર જમણા ડેરા દે, સાંજ પડે સમસા, ભાગ્ય बड़े जहां संत पधारे, कबीर के आवत संतों को आदर दीजिए, चरण धोए चरणामृत लीजिए, ये संत है परोपकारी, शरण शरण एनी बात करो, शरण आए को लेत उबारी, कहे कबीर संत भले पधारे, जुगो जुग के काज सुधारे, संत साहेब कछु अंतर नहीं, साहेब संत माने संत साहेब में સ્થિતિ કેવી? હમણાં જે આપણે ધારા આવી હતી ને થોડી વાર પહેલા, તો એ ઘટમાંથી આ શબ્દ નીકળ્યા હતા કે મને લઈ જાય છે, આ મારું નથી કઈ, આ જે ઘટમાંથી આવે છે મને લઈ જાય છે, ઈ લઈ જાય છે ને કોણ લઈ જાય છે ને એનો ખ્યાલ આવ્યો ને એટલે મારે આ બુકનું વાળ નાખી દીધું. કોઈ બી વસ્તુ क्या कीधु इसे, जो आनंद संत फकीर करे, એને ક્યારે કીધું હશે? કેટલી બધી પરાકાષ્ઠા હશે. ऐसो आनंद नाही अमीरी में, सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं जागीरे में, जो आनंद संत फकीर करे. બેલેન્સ તો કરવી પડે, બેલેન્સ તો બને. ત્યારે આપણને એવું લાગે છે કે આ જે દેખાય છે એટલા જ બેઠા છે, એવું નથી. એ સિવાયની ઘણી બધી ગતિવિધિ છે. ઈ ગુરુની કૃપા થાય ને, અરે, કોઈ ખ્યાલ એકવાર એક મહાપુરુષનું છાપામાં આવેલું, ઉપર સત્સંગમાં કૃષ્ણએ વાત કરેલી, મેં સાંભળેલી, પછી મેં સત્સંગમાં પર વાત કરેલી. સત્પુરુષો એને સત્સંગ હતો, એમાં ગાદી ઉપર એક સદગુરુ મહારાજ હતા, અને એમાં અમુક એવા હતા કે જે સત્સંગમાં કાયમ અથવા સત્સંગમાં બેસતા હતા, અને અમુક એવા હતા કે સત્સંગમાં આવ્યા હતા, સત્સંગ કરેલો નહોતો જીવનમાં. બનેલી સત્ય ઘટના. એમાં ચાલુ સત્સંગે પોતાના ગુરુ પદ ઉપરથી જે સત્પુરુષ બેઠા હતા એ લોપ થઈ ગયું, શરીર એનું લીન થઈ ગયું, અહીંયા બેઠા હતા, અને બધાને એમ થયું કે આ કેમ આમ બન્યું, આ જગ્યાએથી ગુરુ મહારાજ ક્યાં વહી ગયા? એટલે એમાં જેને સત્સંગનો ને સદગુરુનો અનુભવ હતો ને એ સ્થિરતામાં રહ્યા, સ્થિતિમાં રહ્યા, કારણ કે એને અનુભવ હતો, સ્થિતિ. પણ જેને કઈ ખ્યાલ નતો ને એ વાતું ચિત્તવાન કરવો કેમ આમ હું થયું. એમાં 1 કલાક જેવો સમય થયો, બધા બેઠા હતા, એમને બેઠા રહે, કલાક થઈને ત્યાં પાછા ઈ સદગુરુ મહારાજ ઈ જગ્યાએ ઈ પદ ઉપર પાછા બેઠા, પાછા ઓચિંતા. શરીર લઈ થઈ શકે, સૂક્ષ્મ શરીરથી ટ્રાવેલિંગ. હા. હવે ઈ આવીને એને એમ કીધું, એમાં મુદ્દો એક જયંતિભાઈ નો આવે એટલે હું બોલ્યો, આ મને હું લાઈને જ આવતો. એમાં આવીને એમ કીધું એને કે એક જગ્યાએ સત્પુરુષનો સત્સંગ અને બધા સત્પુરુષો ભેગા થવાના હતા, એટલે મને અહીંયા જવું પડે એમ હતું, એટલે હું અહીંયા ગયો હતો. એમાં વિશ્વ મંગળની બધી ઓલી હાલતી હતી વાત આવવાની. જયંતિભાઈ એમ કીધું કે અહીંયા સત્પુરુષો છે. ત્યારે એ સત્પુરુષો એમ કીધું કે અહીંયા સત્પુરુષો છે, પણ એની અંદરની દ્રષ્ટિ અથવા એની અંદરની જે મૂળ સ્થિતિમાં જવા માટે જ્યારે ઈ આપણને ઈ ભેદ ખોલે ને, ઈ કોણ?
જે અદ્રશ્ય જગતમાં, દ્રશ્ય જગતની વાત નથી કરતો, અદ્રશ્ય જગતની અંદર, અદ્રશ્ય જગતમાં જે સત્પુરુષો છે એ સત્પુરુષો આપણને જો આંખ એની આપે ને તો જ આપણે એને જોઈ શકીએ. અને કૃપા થાય જ નહીં, કેમ ન થાય? એટલે એને જે અત્યારે વાત કરી ને માં, તમે જે કીધું ને કે સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ નહીં, આ સ્થૂળ શરીર લઈ થાય, હા, આ બેઠા અદ્રશ્ય થઈ જાય, આ થાય શક્ય છે, બધું અશક્ય કાંઈ નથી. એમ સંતો મહાપુરુષોના ઘણા જીવનમાં દાખલા છે. મોરબીમાં કેશવાનંદ બાપુ હતું હા, ને એ કરતા એવી રીતે એમ ઘડી કાવડા બોખલામાં હોય, ઘડી વિરાટ સ્વરૂપ, ઘડી સૂક્ષ્મ સ્વરૂપ લઈ કરતા. આ વસ્તુ અશક્ય કાંઈ નથી. ભજન કરો. હું તમને ખાસ કહું છું, રોટલા ખાવાનું મૂકી દો તેથી ભજન બંધ કરી દેજો. કારણ કે આ શેનેથી થાય? હવે આપણે આ વખતેથી આપણું જે ઉપરની ગતિની વાત હતી, થોડાક નીચે ઉતરી વિજ્ઞાનમાં જાય, થોડાક વિજ્ઞાનમાં આપણે આ શરીર છે ને, શરીર જે બન્યું છે ને 5 તત્વોનું, એક કે એક તત્વ જે બધા છે ને એ અણુ અને પરમાણુના બનેલા છે. અણુ અને પરમાણુના બનેલા છે. ઘણી વખતે રાતે તમે જતા હો તો ઝીણા ઝીણા કોણ તમને દેખાતા હોય, બરોબર છે? હવે એનું આ બંધારણ છે, એ બધું ભેગું થઈ અને આ વસ્તુ બની છે. હવે એ ગતિએ પહોંચ્યા ને સંતોમાં પૂછવું એટલે આને પાછું વિખેરી શકે છે, અણુ પરમાણુમાં વિસર્જન કરી નાખે. જે જગ્યાએ જવું હોય ત્યાં પાછું બંધારણ ભેગું કરીને પાછું શરીરને પ્રગટ થાય. આ વિજ્ઞાન, આની રીત છે. પણ વિજ્ઞાન છે ને એ જ્ઞાનમાંથી જન્મવું છે. વિજ્ઞાનમાંથી જ્ઞાન નથી, જ્ઞાનમાંથી વિજ્ઞાન છે. બરાબર છે? વિજ્ઞાન છે ને એ પ્રૂફ માંગે છે, જ્યારે જ્ઞાન છે ને એ વિશ્વાસનો, શ્રદ્ધાનો વિષય છે. પણ જ્ઞાનમાંથી વિજ્ઞાન છે. એટલે આ વસ્તુ શક્ય છે. આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષો પહેલા જે આખું ખગોળનું, બ્રહ્માંડનું બધું છે ને આપણા શાસ્ત્રોમાં લખી ગયા છે. આ પશ્ચિમના દેશો હવે આ પ્રૂફ કર્યું છે. આ બધું કેવી રીતે છે, આ બધું સત્ય છે. આ હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓ કહી ગયા છે. જ્ઞાન થકી બધી તમે છે ને જાણી શકો છો. એક વસ્તુ અશક્ય નથી કઈ. કારણ કે તમને ઉપદેશ વખતે એવી જગ્યાએ નક્કી કરાવ્યા છે કે હવે તમે ક્યાં નથી, તમે કેવડા છો, તો હવે તમારી જાણબાર શું હોય? કઈ વસ્તુ તમે ન જાણતા હો? 14 લોક, 21 બ્રહ્માંડ, એ બધું તમારી અંદર છે. એ બધું તમારી અંદર છે. કારણ કે કબીર સાહેબ એમ કીધું, કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર. બરોબર છે? ખોજો આપ શરીર જે બોલ્યા છે ને, તો ઈંડ સો પિંડે અને પિંડે સો બ્રહ્માંડ, આપણા વેદનું વાક્ય છે. બરોબર છે? જેવી શરીરની રચના છે ને એવી આ બ્રહ્માંડની રચના છે. આ શરીરને સમજી ગયો, બ્રહ્માંડની એકેય વસ્તુ એવી નથી તમને ખબર ન પડે, ખ્યાલ ન આવે. આ વિશ્વમાં એવી એક જગ્યા બાકી નથી કે તમને ખ્યાલ ન આવે. એટલે અન્ય ખોજ કરવી બહુ જરૂરી છે. પણ એ બધું તમારે જાણવું હોય તો, તમારે એને કાંઈ જાણવાની જરૂર ન હોય, તમારું કલ્યાણ કરવું તો એ અનંત રસ્તા છે. અનંત રસ્તા છે આને જે હમણાં કીધું ને કે ભજન કરો, બરોબર છે? આપણે અહીંયા આટલા બધા બેઠા છે. હું બેઠો એ વિચારું, કોઈને એમ નથી પ્રશ્ન ઉઠતો, બધી વાત ગુરુ મહારાજ તમે કહો તો ભજન કરવું કેમ અને ભજન કેમ થાય, ભજન કેને કહેવાય, આ પ્રશ્ન કોઈ નથી ઉઠતો. જો ઓલું એક ભજન છે, કહો ગુરુજી ભજન અમે કેમ કરીએ? તો અમને મળ્યા અંતર્યામી રે, એ કહો ને ગુરુજી ભજન કેમ. બહુ મોટો મુદ્દો છે આ. કારણ કે તમે દાખલા તરીકે પલોઠી વાળી નામ ધ્યાનમાં બેસી જાવ, તમને તો એ ક્રિયા છે, એ ભજન નથી. મારો બાપ મારાની દેવ તો એ ક્રિયા છે, ભજન નથી. ભજન એવું હોય જ નહીં કોઈ દી. તો ભજન કેમ થાય? હવે સંતો અખંડ ભજન કરે છે. સંતો વેલને કોઈ વધતા ન જોયું, સંતોને કોઈ ભજન કરતા ન જોયું, અખંડ ચાલુ છે. તો એ ભજન કેવું ને કેમ એ કોઈને પ્રશ્ન નથી મૂકતો. ભજન એટલે શું, ભજન કેમ થાય છે? મુકેશભાઈ, જો ગુરુ ભજન એવું હોય જ નહીં. એમ છો એક વસ્તુ મુકેશ
હરેશભાઈને પૂછવામાં આવે ને તો ઈ એમ કે લાલા લાડવા મને જેટલા વાલા ને એ કઈ ઘટે જ નહીં. જયંતિભાઈને હું પૂછું ને જયંતિભાઈ તો ચૂરમાના લાડવા વધારે મજા આવે કે એમાં ઘી આવે વધારે. પછી કનાને પૂછું ને તો કના કે બરફી જેવી ચીજ જ નહીં. ભૂપેનભાઈ ને પૂછ્યું ભૂપેનભાઈ કે રસ વાળો બાજુમાં એ ગાંડીના રસ પીવાય આવું બહુ વધારે નથી. મારીને કહું તો મારી એમ કે હા હા પ્રભુનું કીર્તન થયું જે શાંતિ થાય. એવી શાંતિ એ કઈ રીતે ન થાય કારણ કે સરસ્વતી માં હે ને હા દીપ એ મારા ના તું મારી ના હા પંપ વધારે આપણે એસી હા, હા, હા. બધું ભેગું ખાવાનું છે ને હું ઓલી બાઈ ને ગયો તો મેં લાવવાનું કીધું સમજા હે લાવવાનું કહેતો હતો તો હા લાલા કીધું. પગા આવે ને હાલો હાલો મારી દે સમજા આપણે સત્પુરુષના લક્ષણ વાળા છે એવું છતાંય બોલું આવું ન બોલે બોલું છતાંય પણ હું એમ કહું કે આપણે એના બાળકો છે. તમારી અંદર તમારું કઈક હોવું જોઈએ. કેવું લઈ જાય બોલ ને. શબ્દને ફોન નાખીને જો હું તમને કહું ખાસ યાદ રાખો. જો મારું કાનૂન છે ને હું બોલીને કહું ધ્યાન શ્રેષ્ઠ છે, જ્ઞાન શ્રેષ્ઠ છે, કીર્તન શ્રેષ્ઠ છે ને વિપશ્યના કરેલી માં વિપશ્યનામાં તમને વધારે ખબર પડે. વિપશ્યના નથી કરી અમને વિપશ્યનામાં ખબર પડે. હું ઓશોમાં આવી ગયો તો મને ખબર નહોતી કાંઈ. એમને વિપશ્યના કરેલી ને એટલે અહીંયા ધ્યાન આવે. અહીંયા સવારે બ્રહ્મ મુહૂર્તમાં તે કરેલી વિપશ્યના મારે રહી ગયું છે ત્યાં સંજોગો તો એવા કરીએ વગર વિપશ્યના. હા હા તમને લોકોને બેને મારવા ત્યારે તમારે અહીંયા બાજુમાં બેન હતા ને એમાં બધા સભ્યો હતા અમને કેટલો આપ્યો પણ સંજોગો આને એક્સિડન્ટ થયું તો હજી હરખું નહોતું અત્યારે થયું. એક્સિડન્ટ અહીંયા 10 દિવસ રોકાવું પડે આ 10 દિવસથી ઓછો દીકરો આવે. સંજોગો ન મળે અહીંયા કેવું છે કારણ પેલી કે ભજનની વાત કરીને એ જ કરું છું. આડાવડું ક્યાંય ન જાઉં. માનો નિયમ છે બને ત્યાં. વિપશ્યનાનો નિયમ છે કે 10 દિવસ સુધી તમારા મોબાઈલ કોઈ વસ્તુ તમારી પાસે ન હોય અને અડધી રૂમ હોય આના કરતા નાની રૂમ અંદર રૂમ હોય ને એવો રૂમ હોય એમાં તમને એકલાને જ રહેવા મળે. બીજું એનો નિયમ છે જો યાદ રાખજો. પાનું ખોલું. આંખ એનો સંયમ, વાણી એનો સંયમ, શબ્દ એનો સંયમ, સ્પર્શ એનો સંયમ, શ્વાસ એનો સંયમ. એ વસ્તુને સંયમિત કરવી પડે. મન
ફાવે એમ એનો ઉપયોગ કરવાનો નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એનો મન ફાવે એમ ઉપયોગ કરવાનો નથી. દાખલા તરીકે સહજ અવસ્થામાં તમે જે કંઈ કરો એ વાત અલગ છે. જેની અંદર તમારે વજન નથી પડતું. અહીંયા એવો નિયમ છે માં 3:30 વાગે કાયમ ઉઠી જવાનું. ધ્યાનમાં બેવાનું. 1.5 કલાક ધ્યાન કરવાનું. 10 મિનિટનો સમય આપે. પાછું ધ્યાનમાં બેસવાનું. પાછું 1.5 કલાક ધ્યાન કરવાનું. નિરંતર ધ્યાનમાં રહેવાનું. પાછો 10 મિનિટનો સમય આપે. નાસ્તા હોય તો સેવ મમરાની નાસ્તો કરી 1/2 કલાક ફ્રેશ થવાનું. કપડા ધોવાનું. આ મારી આંખ છે ને એ ભૂપેનભાઈના ચરણથી નજીક, એથી આગળ આંખ મારી જાવી ન જોઈએ. ચિંતીભાઈ આમાં મને જોવાનો અધિકાર નથી. ન્યાયનો એ નિયમ છે. કોઈની યારે એક શબ્દની કાંઈ વાત કરવાની નહીં. આંખથી કોઈને જોવાનો નહીં. આ આંખ છે ને, આંખ એમાંથી રૂપ નીકળે છે. સત્ય આપણી પાસે છે, આપણે સ્વરૂપમાં રહી છે નિરંતર કે રૂપમાં આવી છે. આ ટીવી નો કેવો ઉપયોગ કરી એ આપણી ઉર્જા ખાઈ જાય છે. આપણી અંદરની જે શક્તિ છે ને ટીવી ખાઈ જાય. ખબર પડે કે મોબાઈલ જ છે, ટીવી જ છે. મોબાઈલ ટીવી નથી તો શું છે? આપણી અંદરની શક્તિને પેલા સંયમિત બનાવે. આપણે અનુભૂતિના ઘરમાં જવામાં તકલીફ પડે છે એનું મુખ્ય કારણ એ છે સંયમ નથી. બુદ્ધ સંયમને માન, અહિંસાને માન, મહાવીર સંયમને માન. સંયમ, ક્ષમતા આ બધી વસ્તુ જરૂરી છે. દરેક વસ્તુનો સમય છે. એક સાંજની સંધ્યા, સવારની બ્રહ્મ મુહૂર્તની સંધ્યા, પૂર્ણ મંગલકારી છે. પૂરેપૂરી મંગલકારી છે. એનો સદુપયોગ મનુષ્ય જન્મ મળ્યો છે શું? મનુષ્ય જન્મ મળવાનું કારણ શું? બીજું, આપણને ખબર છે કે આ વિશ્વમાં કોઈ એવી વસ્તુ નથી જે હારે આવે. શરીરથી લઈને આ વિશ્વમાં કોઈ એવી ચીજ છે જ નહીં કે જે ભેગી આવે. અને કદાચ આપણે ભેગી લેવા માંગશું ને તો એનો મોહ અથવા વાસના હશે તો આવશે. મીરા હતી નાની મેં એની સિરિયલ જોઈ. પસંદ એ વાત એ બીજી છે. મીરા હતી ને, મીરા નાની હતી. એટલે એને કૃષ્ણનું કાંઈ પણ રસોઈ બનાવવાની ને એની માં બનાવી દે. બધી માં કરે, કાંઈ કરે જ નહીં. મમ્મી અલાર્મ કરને, માં એ જી કે માં ક્યાં કર, ઓલું કર, ફલાણું કર. એને કરવાનું બધું આ તે અહીંયા બેઠી બેઠી એને તૈયાર કરતી. એમાં મીરાને ખબર પડી આજની દીકરી હોય એની બાદશાહી કેવી હોય.
એમાં એની માને ખબર પડી કે આને લગ્ન કરવા પડશે મારે. એટલે એની માએ એની હારે બગાડી નાખ્યું. માં જઈને કરશે એમ ના. જો હું આને કઈ શીખવાડીશ નહીં તો હું વાત કરતો તો મને ખબર નથી, તો લઈ જાય છે મને. પછી થયું કેવું કે ઓલી કે મારી માં મારી તો હવે ઈ જે રસોઈ એની માં બનાવતી હતી ને ઈ એને બનાવવી પડી. તેમાં દાજે ને કરે ને આ કરે ને તે કરે ને તો પછી બનાવવા માંડી. ઓલી માં બાયણા પાછળ ઉભી ઉભી રોવે. હા હવે મને યાદ આવ્યું, કોઈ વસ્તુ હારે નથી આવતી, કોઈ વસ્તુ તમારી યાર આવતી નથી. મીરાનું શરીર છૂટ્યું ત્યારે મીરાનું જ શરીર છૂટ્યું ને પેલું કાંઈ ના આવ્યું. એની માનો કહેવા માંગતો હું કે એની માનો એવડો પ્રેમ હતો કે જેની સીમા નહીં. પણ માનું શરીર છૂટ્યું ત્યારે મીરા ભેગી ન હોય, મીરાનું શરીર છૂટ્યું ત્યારે મા ભેગી ન હોય. કોઈ વસ્તુ ભેગી આવશે નહીં એ નિશ્ચય થઈ જવો. સંસાર જગત જેવું જીવન સત્પુરુષોનું ન હોય. સમજાય છે? જગત જેવું જીવે એવું મહાપુરુષ ન જીવે, શક્ય જ નથી. જગત હોય ને જગત એને લૌકિક કરવું પડે. લૌકિક આવે ને લૌકિક, લૌકિકમાં ખબર પડે ને માં સત્પુરુષોને લૌકિક ન હોય. એની અંદર જગતનું વાતાવરણ ઈ કરવા માંગે તો ન થાય. ઈ જગત જેવું ન કરી ન કે જગતમાં શું થાય કે આખી 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 ગતિ ફરી જાય છે ભગવાન. બહુ જગતમાં આવવા છતાં તારે સમજી લે કે તારે કઈક પ્રસંગ હોય ને મારી તારો પ્રસંગ આવે ને તો તું મલાવા કઈ બધાય પણ અંદરથી તારી અંદરની જે સ્થિરતા હોય ને જે વાતાવરણ ને પરમ તત્વ પરમાત્મા એ તું આ જગત આ લૌકિક માણસો કરે ને એવું તું ન કરી ગેરંટી માં ફેર પડી જ જાય. એ લોકોને એમ લાગે કંઈક આપણા કરતા કંઈક અલગ છે. સુખ દુઃખ લાભ હાનિ માન અપમાન આ બધાયમાં સંસારના લોકોની જે ગતિ હોય ને એ ગતિ એ રીતે એ સત્પુરુષોમાં ન હોય, ફરી જાય. કારણ કે એની અંદર એક સમજણની એક સ્થિતિ છે. આખો સંસાર એનો સરવાળો છે મૃત્યુલોક છે. અને મૃત્યુલોક જ કહેવાય. એમાં કાંઈ થાય નહીં. એમાં છેતરપિંડી હું મારી હારે કરું તો હાલે નહીં. ગમે એટલું હોય, ગમે એમ હોય ને ગમે રીતે હોય, આનો સરવાળો મૃત્યુલોક. આનો સરવાળો ભૂલવા જેવું નથી. પછી એવું ન મનાય કે તો એનું શરીર છૂટ્યું હોય ને આપણે ક્યાં કઈ આપણે તો કઈ આનંદ જ છે. ખોટું પડે કે કેન્સર તો એને છે ને મને ક્યાં છે. સંતો મહાપુરુષો એટલા બધા જાગૃત બન્યા છે તો ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી ક્યા ભરોસા. એને રોતલ વેડા નથી કર્યા પણ જાગૃત બન્યા હૈ. સાથ દેતે નહીં હૈ કિસી કા. એનો અર્થ એ થયો કે જાગૃત બને છે. ઈ એની અંદર એટલા જાગૃત હોય છે ને કે સાર્થક કરે છે જીવન. પોતાના જીવનને સાર્થક કરવું એ શ્રેષ્ઠ સ્થિતિ છે. મુકેશભાઈ સામું જવાનો મને અધિકાર નથી. મુકેશભાઈને સામું ક્યાં ન હોય.
સંતો મહાપુરુષો હરમેશ માટે જગાડે. એનું કામ છે તમે તમારી અંદર જાગો. કારણ કે અમૂલ્ય ચીજ મળી છે અને અમૂલ્યમાં અમૂલ્ય ચીજ છે એ શ્વાસ છે. કિંમતીમાં કિંમતી ચીજ છે એ શ્વાસ છે. એથી મોટી કોઈ કિંમતી ચીજ છે જ નહીં આ વિશ્વમાં. અને એથી કદાચ મોટી કિંમતી ચીજ હોય તો તમે જાવા હોય એવા નથી. श्वास मटी जाए. श्वास उनका श्वास उनमें मिल गया. तापर दुनिया रोई. दर्द बिन रैन न जागे कोई. હૃદયથી પ્રાર્થના, પ્રેમથી પ્રાર્થના. તમને ગમે તો તમારું આત્મકલ્યાણ ક્યારે છે કોઈ કાળે નહીં. તમારે લઈને આખું વિશ્વ છે. વિશ્વને લઈને તમે નથી. જગતને લઈને તમે નથી. તમારે લઈને જગત છે. બોલો સદગુરુ નારાયણ.